નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરની અક્ષર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓની બાકી ફી અંગે શાળા દ્વારા વસૂલવામાં આવતા દંડ વિરુદ્ધ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી। અક્ષર પબ્લિક સ્કૂલ તરસાલી ખાતે વાલીઓ પાસેથી લેટ ફીના નામ ઉપર દંડ વસૂલવામાં આવતો હતો, જેની જાણ ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેરના પ્રમુખ દીપક પાલકરને કરતા પ્રિન્સિપાલ મેડમને રજૂઆત કરી। પ્રિન્સિપાલ મેડમે સ્વીકાર્યું કે અમારી ભૂલ છે, હવે એવું નહીં થાય। દીપક પાલકરે પ્રિન્સિપાલ મેડમને રજૂઆત કરી કે અત્યાર સુધી જેટલા વાલીઓ પાસેથી લેટ ફીના રૂપિયા લીધા છે એ તાત્કાલિક પાછા કરો, તેમજ શાળાના ટીચર અને પ્રિન્સિપાલ બંનેમાં કોર્ડિનેશનનો અભાવ છે, જેના કારણે વાલીઓની રજૂઆત પ્રિન્સિપાલ મેડમ સુધી પહોંચતી નથી। આજે દીપક પાલકરની આગેવાનીમાં પ્રિન્સિપાલ મેડમના રૂમમાં બધા વાલીઓને લઈ ગયા તો ઘણી એવી ચોંકાવનારી બાબત બહાર આવી, જેમ કે વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહીં બેસવા દેવામાં આવે, આઈ કાર્ડ કાઢીને વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવે છે અને ફી બાબતે નાના બાળકોને ટોર્ચર કરવામાં આવે છે। આજે અક્ષર પબ્લિક સ્કૂલમાં આજે ઓલ વડોદરા વાલી મંડળના પ્રેસિડેન્ટ તરીકે મને એક અરજી આવેલી કે ભાઈ આ સ્કૂલમાં કે જે સ્કૂલ સંચાલકો છે એ લોકો જે ફી ભરવાની આવે છે એ ફીમાં જો થોડુંક લેટ થાય તો એ લોકો પેનલ્ટી તરીકે લઈ રહ્યા છે 200 રૂપિયા 300 રૂપિયા। અમુક વાલીએ તો જો ટાઈમ લીધો તો 1000 રૂપિયા પણ ભરેલા છે। એટલે આજે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા અને કહેવા આવ્યા હતા કે ખરેખર કાયદામાં આવું કશું છે જ નહીં, તો તમે તાત્કાલિક આ બધું બંધ કરો। પછી વાલીઓ આવતા ગયા અને વાલીઓની બીજી ઘણી એવી સમસ્યાઓ હતી કે ભાઈ ફીસ ના ભરી હોય તો છોકરાઓને અંદર બોલાવીને એનું આઈ કાર્ડ કાઢવામાં આવતું હતું અને એને હેરેસ કરવામાં આવતો હતો, તો આ કેટલું યોગ્ય ગણાય। એટલે આજે અમે રજૂઆત કરી। પ્રિન્સિપાલ મેડમને પણ અમે કીધું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આના પર એક્શન લો અને જેટલા વાલીઓના તમે પૈસા જે લીધા છે એ તાત્કાલિક તમે પાછા આવો। આ બહુ ગંભીર વિષય છે। પ્રિન્સિપલ સાથે અમે ચર્ચા કરી અડધો કલાક, એનામાં બધી જ વાત ક્લિયર થઈ ગઈ છે। મેડમનું કહેવું હતું અને એમને સાચા એક મેટર્નિટી લીવ પર હતા, આપણે એમની વાત માનીએ છીએ, પણ સાથે સાથે એમના જે સ્ટાફ સંચાલકો છે અને આ જે પ્રિન્સિપલ છે એમની સાથેના જે કોર્ડિનેશન જોઈએ એ કોર્ડિનેશનની કમી છે। મેડમને હકીકત ખબર જ નથી હોતી કે અમારા ટીચર્સે વાલીઓ છોકરાઓ સાથે શું કરી રહ્યા છે। આ એક આજે આપણા કોઈ નાના ઘરના કોઈ બાળકને આવું બોલી જાય તો આપણને કેવું લાગે છે? તો આજે છોકરો અહીંયા ભણવા માટે આવે છે, ના કે તમારું આવું બધું સાંભળવા માટે, અને એને એટલું નોલેજ પણ નથી હોતું જે તમે બોલી રહ્યા છો એને, પણ એક પ્રેશરમાં એને ફક્ત એક જ વસ્તુ છે, ફીસ નથી ભરી, એને એક પ્રેશર હોય છે। કાલ ઉને કંઈ છોકરાએ કંઈ કરી કાઢ્યું તો એની જવાબદારી આ સ્કૂલવાળા લેશે? જો અત્યારે તમારી બધી માંગો પૂરી નહીં થાય તો શું કરશે? અમારી માંગો પૂરી થશે, તમારા મીડિયા માધ્યમથી એમનો અમને ખબર જ છે કે ઇફેક્ટ પડશે જ, પણ જો નહીં થાય તો અમે શિક્ષણ અધિકારીએ પણ આની લેખિતમાં રજૂઆત કરીશું અને આ જેટલી લોકોની ફીઓ આ લોકોએ લીધી છે વધારાની લેટ ફી પેનલ્ટી તરીકે એ બધી અમે અપાવીશું। પ્રિન્સિપલ દ્વારા તમે શું કહેવામાં આવ્યું છે? પ્રિન્સિપલ તરીકે એમને જાતે માન્યું છે કે ભાઈ હા અમે લેટ ફી લઈ રહ્યા છે, પણ હવેથી નહીં લઈએ। આ એમને મીડિયાના અમુક જે કર્મી બેઠા હતા એમની સામે પણ એમને કબૂલ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક એમનું મેનેજમેન્ટ પ્રિન્સિપલને દબાણ કરતું હોય એવું જણાઈ રહ્યું છે કે ભાઈ ના થાય તો તમે લેટ ફી લો। सर ऐसा है कि सीट नंबर इज़ जस्ट अ प्रोटोकॉल, सीट नंबर दो के नहीं दो उससे बच्चे को कोई फ़र्क नहीं पड़ने वाला है। एग्ज़ाम सभी दे रहे हैं, बच्चों को सिर्फ पता होना चाहिए वी आर प्रिपेयरिंग देम फॉर द बोर्ड। जैसे एक प्रोटोकॉल है कि भाई ये सीट नंबर है और मुझे वही देख के वहाँ पे बैठना है, ऐसा है, पर रोल नंबर ही होता है उसमें। टीचर्स बोलते हैं कि एग्जाम नहीं देने देंगे, वो टीचर्स जो है मैं पता करूँगी एंड आई विल टेक स्ट्रिक्ट एक्शन अगेंस्ट दोज टीचर्स। पेनल्टी भी ज़्यादा नहीं जा रही है? पेनल्टी का ऐसा है सर, चेक बाउंस होता है वो बैंक पेनल्टी हम लेते हैं और आई विल टेक एक्शन। अगर जितनी पेनल्टी ली है तो वो मैं रिटर्न करवा दूंगी। मैम जिस तरह से पेरेंट्स का ऐसा भी बोलना है कि बच्चों के लिए पानी और काफ़ी सारी तकलीफें पेरेंट्स के बीच में जो अभी आपने सुनी, तो आप इसके बारे में आगे क्या रखोगे? सर पानी की तकलीफ ऐसे फ़िलहाल तो है नहीं, पर अब जब पेरेंट्स ने बोला है, बीच में यहाँ पे तरसाली एरिया वार्ड में जब इलेक्ट्रिसिटी काम चल रहा था तब मोटर का प्रॉब्लम था, तब हमने आई थिंक 2 दिन की छुट्टी भी दी थी क्योंकि पानी अवेलेबल नहीं था। अब रूटीन में जब पेरेंट्स बोल रहे तो वो मुझे चेक करना पड़ेगा, क्योंकि मेरे नॉलेज में ऐसा है नहीं कि पानी किसी दिन बंद हुआ। पेरेंट्स के और भी एक आर्ग्यूमेंट करने में आई है कि यहाँ से स्कूल में से मैसेज आते कि फीस नहीं भरोगे तो आपको सीट नंबर नहीं दिए जाएंगे, और एक्चुअली कई स्टाफ के बारे में भी अगेंस्ट है कि वो रफली बोलती हो। सर वो मैं अभी जैसे ही मुझे पता चलेगा आई विल फाइंड एन एक्शन एंड आई एम गोइंग टू टेक स्ट्रिक्ट एक्शन टुवर्ड्स दोज पीपल।